મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. આ મામો મને જોતો છે આજે ને હિસાબ કરવા બેઠો. લખી દે મારા 1001. દટ્ટો તો ખોલ, દટ્ટો ખોલ. તો ભાઈ કોટારાનું કામ કરીને આવ્યું ને, હાલો જો ખાલી આપણે 1000 માં કેટલા મીંડા આવે? 3 મીંડા આવે. 2 આવે, 2 આવે એટલે 100 રૂપિયા. તો ભાઈ આપડી હાલત જો કામ કરીને આવ્યા કેવું લાગે છે? હવાડો જેવા આ મામો કે ભિખારી જેવા હસની એમ આમાં બહુ છે. ચાચુ ને ભિખારી કે છે? ભિખારી કોણ છે? રમરમામાં ભિખારી છે. તો ભાઈ હજુ ફ્રેશ નથી, હજુ બ્રશ એવું કોઈ કર્યું નથી. ફ્રેશ થવા ગયા પછી મંદિરે ગયા. મંદિરેથી આવીને દર્શન, ખબર છે ને આપણે કયા મંદિરે ગયા? મામો હું કહેતો છે કે ભગવાનને હું ભાઈ આપણે માનીએ કે નહીં માનીએ? કોઈ બી મંદિરે ગયા તો તમને ખબર છે વિડીયો મંદિરે જતા આપણે મંદિરે ખાને જોવા જાય ભગવાનને. ભગવાનને ઓછો જાય પેલી ભાઈ જોવાય કોને એલા આવે છે એટલું પબ્લિક ભાઈ. અરે ભાઈ બધે આવે નજર ભગવાન મને ભીડભાડ વાળી જગ્યા ફાવે છે. 2 મિનિટ જ નજર કાઈ 2 મિનિટ જ નજર નજર આખી ના નજર મામા, પેલા કોને જોઈ? એ તારી નજર એવી હોય મારી નહીં મળે. કાઈ બોલ બે કાઈ ચાચા ભિખારી તો ગાઈસ હવે આપણે ફ્રેશ થઈને મંદિરે ગઈએ. ખબર ને આપણે સિદ્ધનાથ, કપાસી કાં સ્ટેનેશ્વર હું બધી આવે એટલે જોવા જાય. આની વાત સાચીની વાત થાય. તમે આ બહુ છાટું માણસ છે. મસ્ત દેખાય છે. ભગવાનને જોવા જાય કે તમે રૂપ સુંદર જોવા જાય? હું કેવું કઈ કહેવાનું ચીની બોલે પાછળ? પૈસા ઉઘરાવા આવલો હે 1000 રૂપિયા. ઓ રમણા ભિખારી સાઈડે લાને રૂપિયા પેલા મહેશ ને લઈ જાય મોહલો મોહલાને કોણ દાદો હિસાબ કોઈ રાખો લગતા વાંચતા આવડે છે તને? નથી જાતો પેલા કીધું. આ તું કે છોકરી જોવા જાય ભગવાન ઓછો જોઈ. હા ભગવાન ગમી નજર હોય તારી. વાહ વળી ભગવાન ગમી નજર. ભગવાન આંખમાં ભગવાન ગમી તો નજર એટલે સર મેડમ 4,000 અમારે સરસ 5 લાખ રૂપિયા 5 લાખ માં કેટલા મીંડા આવે? ગાઈસ આજે આના પર બ્લોગ બનવાનો લાગે છે આખો આ બંગાળી પર. જો મામા તને ભિખારી કે છે. નાનલા પોયરા એવા નાનલા પોયરા ની દુઆ બજો. अब जो गौर से देखो ये चेहरा आईला कोई बिलके का जादू. કોઈ દોસ્તા જાય ને જાત્રામાં તમે અમે કેમ ભાઈ હું માટે તું જાય કેમ ભગવાનની પૂજા કર. ભગવાનમાં એટલા મરદ જ આવે તો બૈરા આવે બૈરા બી આવે ને અને તું લાઈનમાં જતો મેં. ગાઈસ જો આપણને આવું કહે છે તમારે કોમેન્ટમાં કે આ માણાનું શું કહું? આને માર દિયા જાય યા છોડ દિયા જાય? ઇધર દેખ, इसको मार दिया जाए या छोड़ दिया जाए? ચાલ્યું નથી. અલા ભાઈ તું માને નહીં માને, મેં એના પર વિચાર કરતા ને અત્યારે ઘરે મારા ઘરે કોઈ સંન્યાસી કાલા બનવાનો. છોકરી તો લાવવાની ને લગ્ન કરે હું નહીં લાવવાની. લાવ હું ગમે હે ડોહાટામાં બાકી કેટલા રે આ બાલ વાઈ તો થઈ ગયા, હજુ કેટલા ડોહાટાવાનો. તો આપણે ફ્રેશ થઈને આવ્યો પછી મળીએ. આપણે ફ્રેશ થઈ ગયા અને પછી હું બહાર આવ્યો તો જોયું તો આ જે મની પ્લાન્ટની વેલી છે ને તો કોઈ ને કોઈ ડેલી એક તોડી જાય છે. જો કાલે બી તોડી દીધી, આજે બી એક તોડી નાખી. કે આ બહુ જબરજસ્ત આખી ખીલેલી હતી, પણ હવે છે ને એક એક કરીને વેલી તૂટી જાય છે એટલે આખું
એમ આખું શો ખોળાઈ જાય. ત્યાં સામે મંદિર જેવું મસ્ત. વિડીયોમાં તમને તાપ બતાવ્યું, આપણે વાદળ બતાવ્યો વરસાદના, હવે તાપ જોવો તાપ. પૂજા પાઠ કરીને પછી હું તમને મળું ને ચાલો તમને મંદિરના દર્શન કરો. હું ત્યાં વાડામાંથી થંભલીઓ બનાવીને આવ્યો ને પછી આ પપ્પમ જે મહિલું પાક્કું છે પહેલાં પૂજા કરી લઈએ પછી આ પપ્પમને આપણે ખાઈએ. સવારનો બ્રેકફાસ્ટ નાસ્તામાં પપ્પમ ને આ પપ્પા ચાલ્યો ગાય ચરાવવા ને આજે છે મારી રજા. પહેલાં ઝાડુથી આપણે સાફ કરી નાખીએ. જો ભાઈ જેવું છે એવું ઘર છે મારું બરાબર ને હું મંદિરમાં પૂજા કરું છું. મારું ગમે તેવું મંદિર હોય પણ આપણે ભગવાનને પ્રેમથી માનીએ ને એટલે મંદિર જ કહેવાય. આ મારું મંદિર. હવે છે ને દીપક આવલો હતો સમોસા ને ખમણ ને તો 40ના ખમણ ને સમોસા લઈ લઉં છું. શું કે દીપકભાઈ લે 40 રૂપિયા આગળના બાકી છે. હા તો ઓનલાઈન કરી દઉં. હા બહુ નહીં નાખતો મરચા. હું છે ને કાબુને ફ્રેશ થઈને કાબુને છે ને બાર મંદિર મૂકી આવી કારણ કે સ્કૂલ ચાલુ થઈ ગઈ ને પછી હું ફિલ્ટર પાણીનો બાટલો લાવ્યો ને પછી છે ને નાસ્તામાં છે ને જો પપૈયું ચણા ખમણ ને સમોસા આ 4 વસ્તુ મેં મંગાવી છે આજના નાસ્તામાં. હવે ડાયરેક્ટ સાંજે ખાવા કાં તો 3-1 વાગે ખાવા કારણ કે આ બધું ખાવા એટલે પછી ગચર પચર ચાલે નહીં ભાઈ. એટલે આટલું ખાઈને પછી હું તમારે મળું. ખાધું તો હવે સાફ તો કરવાનું છે એટલે આ ફોટો મારી દઉં. બધું નીચે ઢોળાયેલું હતું સાફ કરી નાખું. ટીવી પર સોંગ સાંભળતા સાંભળતા ઘર બી સાફ કરી દઈએ ને ટીવીમાં સોંગ બી સાંભળીએ. હજુ ઘરનું કામ થોડું બાકી છે તે કરી દઈએ. બધા એમ નહીં કે ઢાકે જો લગન પહેલાં આવી રીતના કામ કરે છે. ભાઈ આ મને ગમે છે કામ કરવાનું, સાફ સફાઈ કરવાનું, મને ઘર ચોખ્ખું રાખવાનું ગમે એટલે હું કરું. બાકી તમારી ભાભી ટૂંક સમયમાં આવશે જ બરાબર. આપણે મદદ કરવાની ને ભાઈ એ લોકોની બી, એ લોકોનો બી જીવ છે ને એટલે આપણે એ લોકોનો હાથમાં કામ બતાવવાનું. હું મારી મમ્મીની મદદ કરું. અત્યારે ટાઈમ થઈ છે 12:10 તો હવે છે ને વાછરાને પાણી પીરાવા ગઈએ કારણ કે એ લોકોને બી તરહો લાગે ને ભાઈ તાપ જે પડે છે ને. તો ચાલ ચીની આવો ને તું ચાલ. હું કે હા કની પાણી પીવા બીજા બચ્ચા આ ખાતર ને આખું કોઠારું બનાવવાનું છે. 80% બની ગયું છે, 20% બાકી છે. આ જો બોકડાના બચ્ચા બી કેટલા નાના નાના છે. જો 3 છે. જો 3 બોકડા છે. ઓય આ જો માંજરું ને આ કાબડું પેલું ઢોળિયું બીજા ચડવા ગયા છે. જો બપોર ઊંઘી ગયેલો હતો ત્યાં દોડાયો તો આ પાણી છાંટું છે. જો કાંઈ આમાં વેરવાના છે ને આ લીલું કરી નાખ્યું બધું એટલે ઠંડક રહી છે ને. આ કોઠારા બાંધવાનું છે ને તો ટાર ને પક્કર લઈને જાઉં છું. જો વિડીયોમાં શું સારું લાગ્યું શું ખરાબ લાગ્યું તો કોમેન્ટ કરજો જરૂરથી બતાવજો. ને અત્યાર લગી તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરવાના ભૂલતો નહીં. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. ઓકે બાય.